આયા પીપળે પાણી રેડવા માંડ્યા બા ને દીકરી બે અમારે. હાલો આજે ભદ્રા નક્ષત્ર હતું, શિવલિંગની પૂજા કરવાની હતી, અમે પૂજા કરી લીધી અને હવે ઘરે જઈશી. હાલો જો અમારા છોકરા ચડ ચડાવ માંડ્યા છે, અમારી બેત ને જયવીર. અભી મજા આયેગા ના ભીડો. હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા વિડીયો જોતા હોય મજામાં ને મજામાં જ હશે. અમારા મિત ફેમિલી બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે 8:30 વાગ્યા છે, આપણે બ્લોગની શરૂઆત કરી નાખી છે. હાલો હવે અમારા વિડીયામાં બન્યા રહેજો. હમણાં હું તમને બતાવું અમારો મિત શું કરે છે. અમારો મિત ઉઠીને લેસન કરવા બેસી ગયો છે અને આપણે જો દીવાબત્તી નાઈ ધોઈને દીવાબત્તી એ કરી નાખ્યા છે ભગવાનને. જો અમારી હીરું તૈયાર થઈ ગઈ છે. અમાર ભેરી શંકર દાદાના મંદિરે પૂજા કરવા આવવાની છે અને પછી આંગણવાડીએ વહી જાહે. અત્યારે જો નાસ્તો કરવા બેસી ગઈ છે અને ભૂખ લાગી ને હવે તૈયાર થઈ ગઈ. અમારે મિતભાઈ હજી લેસન કરે, એને કાંઈ લેસન થયું નથી. અને હવે અમારે રૂપિંજવાવાળા આવી ગયા છે અને ગાઈડ હમણાં ભરાઈ જશે. જો ગાઈડલા ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. હમણાં આપણે મંદિરે જઈએ એટલે તમને બતાવી દર્શન કરાવશું મંદિરે. હાલો જો અમારે છે ને મિતનો ફ્રેન્ડ લેસન કરવા આવ્યો છે અને એનો ભાઈ અહીંયા રમવા આવ્યો છે, પણ એ લેસન કરે છે. જો તમને બતાડું. આ મારા મિતનો ફ્રેન્ડ છે, આ એનો ભાઈ છે જયવીર. અને આ મારા મિત જો બધા લેસન કરે, ખાય છે, પાર્ટી કરે છે બેઠા બેઠા લેસન કરતા કરતા. હાલો આ બધા એના ફ્રેન્ડ છે ને, અને આગળ બીજા કાલે બ્લોક આવશે એમાંય બધા એને બ્લોકમાં આપણે લેવા છે છોકરાઓના, એટલે જોતા રહીજો. કાલે રવિવાર છે. હા હાલો હવે અમે મંદિરે જઈશી. હમણાં મારા સાસુ મારી મમ્મી છે ને એ કે શેની પૂજા કરવાની છે. આજે ભદ્રા નક્ષત્ર છે, આજે અમે શિવની પૂજા કરવા જઈશું. બહુ જ ફળ મળે છે એટલે અમે મહાદેવે જઈશું. જો ભાઈ અમારા મહાદેવ ઊભી થઈ જશે. અમારા ભગવાન હાલો જો અમારા છોકરા ચડ ચડાવ માંડ્યા છે, અમારી બેત ને જયવીર, અમારી હીરવા ને મારા સાસુ બધા ભગવાનને ચડ ચડાવીશ. અમારી હીરું જો બધાને ચાંદલા કરી દે, જો ચાંદલો કરી દઈશ મહાદેવ. ચંદનનો ચાંદલો બાને કરી દે, ચંદનનો ચાંદલો કરી મહાદેવના દર્શન કરી લેજો બધા. હર હર મહાદેવ. કોઠિયા ચાલો મહાદેવને બીલી ચડાવી દઈએ આપણે હવે. અમારે હીરું જો ગણપતિ દાદાને ફૂલ ચડાવે છે બેઠી બેઠી. ગણપતિ દાદાને પૂજા કરી હીરુએ. અમારા શંકરની શિવલિંગ જોવો બધા. આયા પીપળે પાણી રેડવા માંડ્યા છે બા ને દીકરી બે. અમારી મીત ને તો આમ રખડવા માંડ્યા ક્યાંક. જો અહીંયા પીપળે પાણી રેડવાનું જેટલું ને ત્યાં રખડવા વહી ગયા. પીપળે અહીં દર્શન કરી લઈ, પાણી રેડ લીધું. અહીં જો શીતળામાનું મંદિર છે. મિત હીરુ બા ને ભોલું બધા પગે દર્શન કરવા બેસી ગયા છે. હવે
શીતળામાના દર્શન કરી લ્યો. મારી આંખો વાળા હારા કે હાલો હું દર્શન કરવા બેસી જાઉં હવે. એ શીતળા આંખો કોઈ દી દુખવા દે મારી શીતળામાના આંખો કોઈ દર્શન દી કરી લઈએ. શીતળા સ્ટાર્ટ. તમે હું આવ્યા હાલો આજે ભદ્રા નક્ષત્ર હતું, શિવલિંગની પૂજા કરવાની હતી, અમે પૂજા કરી લીધી અને હવે ઘરે જઈશું. અમારે તો ઉપવાસ કરવાનો છે અને બીજા હાટું રસોઈ બનાવવાની છે. હવે ઘરે જઈ રસોઈ બનાવવાની. હાલો હું ને મારી હીરુ બે પપૈયું ખાવા બે ગયા છો. આજે 11 છે એટલે ઉપવાસ છે, કંઈ ખાધું નથી એટલે આમ જો હું ને મારી હીરુ બે પપૈયું ખાવા બે ગયા છો. તાજે તાજું પપૈયું છે, બહુ જ મીઠું છે. જો અમારે છે ને આ હીરુની ફ્રેન્ડું છે, અહીંયા રમવા આવી છે એની યારે. જોઈજો, હાય કહી દો બધા. આ જો અમારા મિતનો ફ્રેન્ડ છે. હલો જો અમારે છે ને આ છોકરા મિતના ફ્રેન્ડ છે બધા, એ બધા ચોકલેટ ખાઈને હમણાં તમને આયરે દેખાડ. જો આમ જો અહીંયા પાર્ટી આલે ચોકલેટની, ચોકલેટની પાર્ટી આલે. એવી બોટલ જેવી ચોકલેટ આવે છે, હલો સોડાની બોટલ જેવી. આમ જો અને બધા અહીંયા મારા બાઈને રમે છે. કોને કોને આવો કોમન પ્લોટ છે, બધા રમે છોકરા અમારે. જો હાલો જો અમારે ગાઈડલા બની ગયા છે અને અમારે જોવે છે, ચેકિંગ કાલે ગાઈડલાનું કેવા બહીના જોવું. કારખાનેથી આવી ગયા છે હવે ઘરે મિતના પપ્પા. હાલો હવે કેટલા વાગ્યા? 6:30 થઈ ગયા. આપણે રસોઈનું ટાણું થઈ ગયું છે, આપણે હવે રસોઈ બનાવવા માંડી. હાલો આપણે ઘડિયાળમાં વાગી ગયા છે 8 અને હવે અમે જમવા બેસી ગયા છીએ. હું તમને હમણાં બતાવું અમે હું જમવાનું બનાવ્યું. બધાય માટે અલગ અલગ છે, કારણ કે મારે જે ઉપવાસ છે એટલે મારે કંઈ જમવાનું નથી. જો ખીર અને હાંબાની ખીર છે અને વેફર મારા માટે, અને અમારા મીતા હાટું શાક ખીચડી સ્પેશિયલ સેવનું શાક અને ખીચડી. અને એને પપ્પાને મજા જેવું નથી, શરદી છે ને તો એને પુડલા ખાવા હતા. આમાં બધું નાખીને પુડલા બનાવી નાખ્યા છે આપણે એના હાટું.